અમરેલી જિલ્લામાંથી નકલી પોલીસ કર્મી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તાર ખોટી રીતે પોલીસની ઓળખ ઊભી કરી એક ઇસમ ફરતો હતો, ત્યારે જિલ્લા એલસીબી દ્વારા પોલીસ યુનિફોર્મ પહેરેલા વ્યક્તિની પૂછપરછ કરતા આ વ્યક્તિ પોલીસ કર્મીનો હોવા છતાં પોલીસ કર્મીનો યુનિફોર્મ પહેરીને નકલી પોલીસ બનીને ફરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું, કે જેથી પોલીસે યુનિફોર્મ કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાલ સિટી પોલીસે આરોપી ઉમેશ રાહુલભાઈ વસાવાની ધરપકડ કરી છે। આ ઇસમે કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। ગુજરાત પોલીસનો યુનિફોર્મ, પોલીસ કેપ, બેલ્ટ, બૂટ તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ 1000 મળી કુલ 4000નો મુદ્દામાલ કબજે લીધો છે। કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે કેમ, નાગરિકોને ખોટી રીતે નુકસાન પહોંચાડ્યું છે કે કેમ, પરેશાન કર્યા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તાપી જિલ્લાનો શખ્સ અમરેલી શહેરમાં નકલી પોલીસ બની ફરી રહ્યો હતો, કે જેને પોલીસે ઝડપી પાડ્યો છે। તાપી જિલ્લાનો શખ્સ અમરેલી શહેરમાં નકલી પોલીસ બની ફરી રહ્યો હતો, જેને પગલે ઝડપી પાડ્યો છે। ત્યારે નકલી પોલીસ કર્મી ઝડપાતા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ પણ ચોંકી ઉઠ્યા હતા અને પૂછપરછ માટે એસપી કચેરીમાં બોલાવી જાતે પૂછપરછ શરૂ કરી છે। હાલ નકલી પોલીસ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।